શ્રી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ દ્વારા ઉનાળાની તીવ્રતાને ધ્યાનમાં રાખી લોકો માટે સમાજ સેવાના અવિરત પ્રયત્નો હેઠળ ભુજની લાલટેકરી ખાતે છેલ્લા 7 વર્ષથી નિઃશુલ્ક છાસ કેન્દ્ર સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે। સ્વર્ગીય ચેતન મહેતાની પુણ્ય સ્મૃતિમાં છેલ્લા 15 વર્ષથી માનવ કલ્યાણ માટેની વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે જીવદયાના અનેક પ્રોજેક્ટો કાર્યરત છે। તેમાં છાસ કેન્દ્ર પણ મહત્વપૂર્ણ સેવા તરીકે લોકમેળાવો બની ગયું છે। ઉનાળાના આખા સમયગાળામાં દરરોજ અંદાજે 2000 થી 2200 લોકો આ છાસ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે, જેને કારણે લોકોમાં તાજગી અને ઉર્જાનો અનુભવ થાય છે। કેન્દ્ર દ્વારા કાર્યરત સ્વયંસેવકો દરરોજ નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે અને ગરમીમાં રાહત આપવાના ઉદ્દેશ્યથી આ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। શ્રી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના સહયોગી સભ્યો અને ભાવિકોની નિસ્વાર્થ સેવા અભિનંદન યોગ્ય છે। આવું સેવા કાર્ય આગામી વર્ષોમાં પણ યથાવત રહે તેવી લોકો માટે શુભેચ્છા વ્યક્ત થાય છે। સંસ્થાના પ્રમુખે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વીજી મહેતા, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ, પરમ પૂજ્ય આધ્યાત્મિક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ અને વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબને પ્રેરણાથી ચેતન મહેતાની સમૃદ્ધિમાં જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે છેલ્લા 15 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે આ સંસ્થા સતત કાર્ય કરી રહી છે। આ સંસ્થાના ઉપક્રમે જીવદયા માનવ સેવાના અનેક પ્રોજેક્ટો ચાલુ છે અને ખાસ જો ઉનાળાની અત્યારે આપણે વાત કરીએ તો છેલ્લા 6 વર્ષથી આ ભુજની અંદર ઉનાળામાં આપણે 100 દિવસ માટે છાસ કેન્દ્રની આપણે ચલાવીએ છીએ અને આ વર્ષે પણ અમે છાસ કેન્દ્રની શુભારંભ 6 એપ્રિલ એટલે કે લગભગ આજે એને 54 દિવસ થવા આવ્યા છે, 1.5 મહિના જેટલો સમય થવા આવ્યો છે। આ અમે ચાલુ કર્યું છે અને દરરોજ લગભગ 2000 થી 2200 જેટલા લાભાર્થીઓ આ સંસ્થાને અત્યારે લાભ આપી રહ્યા છે અને આ છાસ કેન્દ્રનો શુભારંભ અમે 5 કેનથી કર્યો હતો અને 3 દિવસની અંદર આ 10 કેન એટલે કે 250 લીટર આ દાવડાની લચ્છી જેવી ઉનાળાનો અમૃત છાસ લોકોને અત્યારે અહીંથી આપવામાં આવે છે અને વિવિધ દાતાઓ એમાં મુખ્ય દાતા છે અમારા શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા, એમનો પરિવાર અને અન્ય બીજા દાતાઓના સહયોગથી આ છાસ કેન્દ્ર અમે સતત 5 વર્ષે અમે ચલાવી રહ્યા છીએ અને અહીંયા જે છૂટક મજદૂરી કરતા હોય માણસો, રેકડી ગ્રાહકો, હાથ લારી ખેંચતા રિક્ષાવાળાઓ, પછી છૂટક મજૂરી કરતા કે કચરો ભંગાર એકઠો કરવા જતા અને એવા અહીંથી વટે માર્ગીઓ, દર્દીઓ, બારોતુઓ, અન્યના ઘરોમાં કામ કરવા જતા બહેનો વગેરે જે જરૂરમંદ છે દરરોજ અહીંથી 2000 થી 2200 જેટલા લોકો લાભ લઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ અમને લગભગ 60 થી 70,000 લોકોની ભક્તિ કરવાનો અમારી આ સંસ્થાને લાભ મળ્યો છે અને આ શાસનને ચલાવવામાં મારી સમગ્ર ટીમ અત્યારે ખડે પગે સતત સહયોગ આપી રહી છે। એમાં શિશી જોશી, શ્રી ગિરીશભાઈ પારેખ, હિરેન જોશી, પ્રદીપ જોશી, સંતેલા મોતા, ઓજસ શેઠ વગેરે કાર્યકરો અને નિવૃત્ત પીઆઈ કે બી પરમાર વગેરે સતત સેવા આપી રહ્યા છે અને આજે હજી પણ અમારી ભાવના એવી છે કે મિનિમમ શક્ય હોય ત્યાં સુધી કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ સુધી આ છાસ કેન્દ્ર ચાલુ રાખવાની અમારી ભાવના છે અને એના માટે અમને સ્વયંભૂ દાતાનો સહયોગ મળી રહ્યો છે અને આ સંસ્થાને ક્યારે પણ કંઈ દાન લેવા જવું પડતું નથી। સંસ્થાના સુચારુ વહીવટ, વિશ્વસનીયતાને કારણે લોકો સામેથી આવી અમને ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અને લાભાર્થી જે છાસ પીવા માટે આવે છે તે પણ અમને ખૂબ જ સહયોગ આપે છે। એટલે આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર અમે અષાઢી બીજ સુધી ચાલુ રાખવાનું અમારું આયોજન છે।